હું તેને સહન કર્યો, મને ખબર છે. આ કાળા તડકામાં કામ કરીએ. આ તે કામ કરો તે પગાર નથી હું આપતો. એ મને ખબર છે તમે કેટલો પગાર આપો. તે કામ કરો એટલો તો પગાર આપું, કાંઈ વધારે ના આપું. એ હવે આપણે કાંઈ સહન કરવાનું થતું જ નહીં. આ તો હાલતા થઈ જાવ વાડીની બહાર. આ તો વયો જવાનો છો, મને કઈ શોખ નથી થતો માર ખાવાનો. આ તો જવા દે ને, મેં ક્યાં તને બંધો થા, હું બીજાને રાખી લઈશ કામે. આ તો રાખી લેજો, હા ભાગ્યો હું તો. આ તો અમને ખબર જ છે તમે બહાનું ગોતતા હતા. આ ચશ્મા લાવન તે વાંક ગડી ગયો. હું કે બકુલભાઈ રાખો કેનપા વાડીએ જાવ. તમારે ન્યા આવવાનું છે. ઉભી તો રાખો, એમ ક્યાં ભાગવા મીડા? મને તેમ કે તમે બેહી જા, બેહો ના. ઉભી રાખો ને, બેહવા તો જો. પણ તમે બેહો ને, ઉતરો રાખો ને. યા હાલો ઉતરો બકુલભાઈ. હું ઉતરો, બેહાડ્યો જ નથી ને પાછા કે ઉતરો. તો મને તો એમ કે બકુલભાઈ તમે ગાડી પાછળ બેઠા છો. હવે બેસતો તો છે તો હાંકી મૂકી. તો તમારે બેસી જવું જોઈએ ને. આ ના પાડી દેવાય, નો બેહાડવો હોય તો. બકુલભાઈ આ ક્યાં આઘું છે, હાલીને વઈ આવાય. તમે ક્યાં રોજ ગાડીમાં આવો? આ તો મેં કીધું નીકળ્યા છો તો બેહાડતા લાવ ને એમ. લે હું માથે ઠેલો ને હાથમાં ઠેલો ને હું વેકેશન કરવા ભાગ્યો. વેકેશન કરવા નહીં, હવે હાવ ભાગ્યો. કેમ હાવ ભાગ્યો? બસ હવે ભોળા દાદાને ભેગું નથી રહેવું. ભોળા દાદાને ભેગું ન રહેવું હોય તો મારી ભેગો રહેવા આવે. તો તમારે ઓલા શું કામ કરવાનું? આપણું બેનું ટિફિન રોજ તારે વેચી નાખવાનું. લ્યો તમારું ખાવાનું મારે ગોતવાનું ને ન્યા તો. મારે ક્યાંય કામ નથી કરવું. એ તારો બકુલભાઈ ન્યા ન જવું તો મારી દુકાને કામે વયા હાલ. ના રે ના મમરાભાઈ, કામ કરવું તો ભોળા દાદાની વાડીએ જ છે, નકર કામ જ નથી કરવું. તો પણ હું કેમ ભાગ્યો એમ? એ બકુલભાઈ વાત વાતમાં હાથ ઉપાડે બોલો. ગમે એવું હોય તો ફાટ દઈને ઢોલ મારી લે. આપણે કઈ હું માર ખાવા નવડ્યા છે? પણ હવે લા ભાઈ તું કામ ઘણું કરાય, એની ઝારે આવી રીતે તું કામ કરીને ખાતો જ હોય. પણ હવે એમાં એને ટેવ છે ઢોલ મારવાની, તેનું શું કરવું એટલું સહન કરી લેવાય. હે તો બકુલભાઈ આપણને કર જ માર લેતા તો પણ બકુલભાઈ કાંઈક વસ્તુ લાવે તો આપણે હાટું લાવવી જોઈએ. કાંઈ ન લાવે મારી હાટું, બોલો એની હાટું વસ્તુ લાવે. હવે એની હાટું ક્યાં વસ્તુ લાવે? હવે એ આ સચમાં લાવ્યા. એટલે ભાઈ થોડા શીકડા છે, હવે સહન કરી લેવાય. કાંઈ ન હોય મમરાભાઈ, ક્યારેક અમારી હાટું વસ્તુ લાવી જોઈએ. આજે એવા કાચ વગીના સચમાં લાવ્યા. તું છે ને કઈ જાતો નહીં એના ઉપર. હાલત મમરાભાઈ આપણે સમજાય. હાલો હાલો હું તો વાહન મળશે ને તો વયો જાય. થઈ ગયા ને માખ્યું મારતા. કેમ હું બોલો તમારો માણસ તો રોડે ઉભો. ભલાન ઉભો. ભોળા દાદા ઈ હતો ને ત્યાં તમને રાંધી રાંધીને ખવડાવતો હતો. હવે તમે શું કરશો? મમરાભાઈ પેલા ક્યાં હતો? આજે તું રાંધતો ને, હજી હું આજે રાંધી નાખીશ. તો ભોળા દાદા આજે રાંધી નાખવાના હોય તો આપણે ત્રણેયનું પછી હાલત બનાવી નાખજો. બોલવામાં ધ્યાન રાખજો, મગજ ઠેકાણે નથી. તો પણ મગજ ઠેકાણે રાખતા હોય તો એમ કેમ? આવો માણસ મળશે તમને? ભલે કામ ઓછું કરતો પણ ખાતો કેટલું. તે મેં એને ક્યાં કાઈ કીધું? ખાલી ચશ્મા લાવ્યો તો રિહાન ભાગી ગયો. તો પણ એની હાટું લેતા હોય ને ચશ્મા. પણ એની હાટું હું લાવે? આ નંબરના ચશ્મા છે. તો પણ કાચ તો નથી. તે ડોક્ટર સાહેબ પાસે ગયો તો તે ડોક્ટર સાહેબે કીધું કે તમારા નંબર નથી, ખાલી ફ્રેમ લઈ જાવ, નંબર આવે ત્યારે કાચ લઈ જાજો. ઈ તમારું હાચું હોત તો ઈ બધું વાત બરાબર છે. તો વાં કેનો છે? તો મમરા ભાઈ હાલો એને સમજાય. હાલો હાલો. કાઈ વાહન ના નીકળતું. બકુલભાઈ ઉભો છે. હાલ હાલ, હવે એવી ખોટી રીહ ન કરવાની હોય. હાલ. ના ના હું નથી આવવાનો. યા ભાઈ એવી હું કામ ખોટી રી કરાઈ તારા માલિક કેવા થોડું ઘણું ખીજાડે સાંભળી લેવા એમાં હું થઈ ગયું. હવે પછી કેટલું સાંભળવું? પણ હવે ઈ ક્યાં હવે જાજુ જીવવાના. કાલ સવારે ટળી જાહે પછી બધું તારું છે ને. તે હું એટલે ટેકી રહ્યો તો, પણ એ તો વાતો કેવી કરે મારા દાદા કે 130 વર્ષ જીવ્યા હતા. તો મારે હજી 60 વર્ષ કામ કરવાનું. યા 60 વર્ષ આમ રમતા રમતા નીકળી જાય એમાં હું થઈ ગયું? હવે હું 60 વર્ષ કાઢીશ તો હાલ હાલ હવે નથી ઉભરો. ના ના મને રહેવા દો, મારે જાવું જ છે. બકુલભાઈ કામ કરો, તમે ભોળા દાદા હામાં ઝૂંપડી લઈને આવો ને, હું આને હામાં ઝૂંપડી લઈને આવું, ન જાવ દો. તો હું ભોળા દાદાને ગમે એમ કરીને મનાવું. જવાથી મનાવતા જાવ. હાલ હાલ હાલ. મને મનાવાનું રહેવા દેજો. હવે રેહાવાનું મનાવાનું મૂકોને. હાલો મમરાભાઈ ઓલાને લઈને આવે છે, હું તમને લેવા આવ્યો. હાલો ઝૂંપડીએ બેસીને સમાધાન કરી નાખી. કાઈ સમાધાન કરવું નથી, મારે એનું મોઢું ન જોવું. હવે નાના છોકરા જેમ હું જીત કરો છો. આમ હાલો. ન થવાનો. અરે નો ક્યાંથી આવો? હાલો. મૂકી દે મને પથારે. અરે બિસ્તરા મું ચાલે હેઠા. હાલો મંડો બે બોલવા આવે. યા ભોળા દાદાની હામું તો જો. આમ હામું જોઈને બોલવા માંડો. આમ હેઠું જોવો તે નાના છોકરા જેમ કીટા કીધા. મમરાભાઈ આમ આમ કીટા કીધા હતા તો ખુલ્લા કરી નાખો. તો ખુલ્લા કરી નાખો. હામું હું જોડે હાલો. હાથ હાથ લ્યો તો મમરાભાઈ ખુલ્લા કરાવો. તો ખુલ્લા કરો કીધું ને. બસ આમ એને સામે જઈને બોલી જાવ બે. હાલો ખુલ્લા બોલી જાવ. ખુલ્લા. બસ હવે બસ હેઠા તો ઉતરો પડે દીધા. આહરે જતા હોય એમ રોવા માંડ્યા. લ્યો તો હું ભોળા દાદા એટલું બધું થોડું રોવાનું હોય એમાં? હમણાં એકબીજાનું મોઢું જોવાય રાજી નતા, ઘડીકમાં તો પાછા લાગણીમાં તણાઈ ગયા. લ્યો એ ભોળા દાદા મારી જ ભૂલ થઈ ગઈ. ના ના તારી કાઈ ભૂલ નથી. હું થાકી ગયો તો એટલે હું તને ખીજાઈ ગયો. ભૂલ મારી જ હતી. અલે હવે સચમાં તું પહેર. ના ના સચમાં તો તમે જ રાખો. સચમાં મારે ના જોતા આવે. ના ના તું પહેર. મેં અત્યાર સુધી બહુ પહેર્યા.
ના ના સચમાં તમે રાખો. એ ઉભા રહ્યો, આ ચશ્મા જ બધી માથાકૂટ કરાવી ને હા હું પહેરલો બસ. ચશ્મા તમારે એક બે માંથી એક નથી પહેરવા હો? તો ભોળા દાદા હવે સમાધાન તો કરાવી નાખ્યું, ઠંડુ તો મગાઈ નાખો. આ લો મમરા ભાઈ લો પૈસા ઠંડુ લઈ આવો જાઓ અમારી બે હાટું ઠંડુ લઈને આવો લે તમારી બે હાટું થોડું ઠંડુ સમાધાન એમ બે કરાવી મને કાઈ નહીં. આ જાઓ બધા હાટું ઠંડુ લઈને આવો જાઓ હા આવો હોપ લઈ આવો. આમ જોવા પડે દાદા, બહુ ક્રોધ આવે ને ત્યારે 5 મિનિટ એકાંતમાં બેહવા વયું જવાનું. ક્રોધ આપ મેળે શાંત પડી જાય. આમાં શું હોય, ક્રોધમાં ક્યારેક ઉતાવળું પગલું ભરાઈ ગયું હોય ને તો જિંદગી ભર પસ્તાવાનો વારો આવે. એ તારું હાથું હો બકુડા મેં આને જાતનો કાઢી મૂક્યો ને તેનું મને કઈ ગમતું જ નહોતું ને કે મેં 3-4 વાહન જવા દીધા, વાહનમાં બેહવાનું મન થવું જોઈએ ને. તો પછી એને તો સંબંધ કહેવાય. સંબંધ બનાવતા વર્ષો લાગે અને તોડવામાં છે ને ઘડીક જ લાગે, 1 મિનિટ જ થાય લ્યો. અને મમરાભાઈ આવતા 2 મિનિટ થઈ લ્યો. લે મમરાભાઈ તમે તો ગયા એવા પાછા આવ્યા ભોળા દાદા તમે આવી કાંઈક ને કાંઈક વસ્તુ મગાવી રાખતા હોય ને તો તમને એમ જ લાગે હું ગયો જ નથી, ઘડીકમાં પાછો આવું. લ્યો હવે ટાઢા પડો. હા, લાવો સોડા તો પી. મારે કાળી સોડા નથી પીવી પીળી સોડા દે ના ના પીળી સોડા મને બહુ ભાવે. ના રે ના પૈસા મેં દીધા પીળી સોડા દે હાલ ના ના લ્યો મને પીળી સોડા ભાવે, તમે કાળી સોડા રાખો. ના રે ના મારે કાઈ કાળી સોડા નથી પીવી તો પીળી સોડા તો હું જ પીશ. તને ખબર ને કાળી સોડા હું નથી પીતો એમ તો પીવી તો પીવું લ્યો. ના રે ના નગર વાડીની પાણી પી જાય આ ભાઈ ગયો હું તો એમ ભાગ્યો એમ થોડા ઉભો રહે મમરાભાઈ આપણે ચાલુ રાખો.